હા, અહીંથી ફટાકડો ચાલુ થાય બરોબર. આ મેં પહેલી વાર જોયો. આમ જો આજે તકદીર સીઝન સ્ટોર રહ્યું ને, આપણે એમાં ખીહીર ઉપર ખંભાતી પતંગનો વિડીયો બનાવ્યો હતો. આ ઈ જ છે. આમાં બહુ અલગ અલગ વેરાયટીના બહુ બેસ્ટ ક્વોલિટીના ફટાકડા લાવે છે અને મેં એનો પતંગનો વિડીયો પણ બનાવેલો છે. હજી આપણે આગળ બનાવશું. નાના બાળકો માટે બહુ મસ્ત મસ્ત આઈટમ છે. હાલો તમે જોવો, હું બધું બતાવું. મિત્રો, આ પહેલી વાર મેં ડ્રોન જોયું ફટાકડામાં. હશે આવી ગયું છે બધાના વિડીયોમાં છે, પણ મેં પહેલી વાર જોયું. કઈ રીતનું થાય ડ્રોન? અસલ ડ્રોન ની જેમ જ થાય? આ કેટલા નંગ આવે? 5 નંગનું પીસ આવે બરોબર. આપણે આમાં ભાવ નહીં બતાવી, પણ તકદીર સીઝન સ્ટોરમાં તમને આ મળી રહે. 10 નંબરનું સ્ટોલ છે બાબરામાં. બીજું છે, આ તો તમે જોયું જ છે કે હમણાં ઘણા વર્ષથી આપણને જોવા મળે છે, જે મોર કળા કરે એ ટાઈપનું થાય. આ ગાડી છે, ગાડી હાલે હાલે ને, અને કઈ મ્યુઝિક વાગે આગળ હાલે ને ફટાકડો થાય. આમાં જાડવું થતું, પ્રેશર થાય મતલબમાં. આ ફોટો પડે ને એવી લાઈટ થાય, એકદમ વ્હાઈટ, આંખ ઊંઝાઈ જાય એવી ફ્લેશ લાઈટ. આ પણ ટ્રાય મારજો. આપણે જો લઈ જાવું તો ટેસ્ટિંગમાં લેવું વિડીયોમાં. આઈસ્ક્રીમનો કોન સ્પેશિયલ બાળકો માટે છે. ફેન્સી ફુવારા છે. હાથમાં આમ પકડી રાખવાનું એટલે જાડવું થાય. આપણે ટ્રાય મારશું બરોબર બાળકો માટે. આ ડોરેમોન છે, ફંક્શન થાય ને ઉડે. આ કેટલા પીસ આવે આમાં? આ 2 જ પીસ આવશે. સ્ટોપ કરી દેજો. આ બધા મોટા મોટા સ્કાય શોટ છે અને મોટા બધા ફંક્શન થાય એ બધા છે. બહુ આકાશમાં ઉસે જાય. અને પછી જો આ રીતના આની ડિસ્પ્લે બનાવેલી છે. આ રીતના ફટાકડા છે આ બધા. તો આ તકદીર સીઝન સ્ટોરના સ્ટોલે આવી જાય. ત્યાં બધી વેરાયટી વધારે છે થોડી. સ્ટોલ નંબર 10. આપણું નામ દેજો. માવજીભાઈનો વિડીયો જોઈને આવ્યો હતો બરોબર. હું આમાં કઈ સ્કીમ છે? ટકા લેસ, ટકા 15%, 10% એવું કઈ? રીઝનેબલ વ્યાજબી દરે ફટાકડા મળી રહેશે. ફટાકડા બજારની અંદર તકદીર સીઝન સ્ટોર 10 નંબરના સ્ટોલની મુલાકાત લો. આ ફટાકડામાં તમે કઈ આમાં ડિસ્કાઉન્ટ કે કઈ રાહત સ્કીમ બી? હા, રાહત દરે ફટાકડા તકદીર સીઝન સ્ટોર. વિડીયો જોઈને આવે તો તમારા વિડીયો જોઈને આવે તો રીઝનેબલ ભાવે લેશું. બજાર કરતા મીડિયમ ભાવે જ લેશું. કોઈ વસ્તુ વધારે 1 રૂપિયો લેવાનો નહીં. અને બીજા નંબરમાં આની પહેલા આપણે તમારી ચેનલમાં તકદીર સીઝન સ્ટોર ખંભાતી પતંગનો ખજાનો મૂકેલો જ છે. એ વિડીયો પણ જોયો. ફટાકડાની મુલાકાત લ્યો. હા, ફેન્સી પતંગ. અને અત્યારે આમાં ફટાકડામાં ફૂલ ફેન્સી ફંક્શન છે. પછી બાળકો માટે અવનવી વેરાયટી છે. અને આવો એકવાર આપણે મુલાકાત લ્યો. સ્ટોલ નંબર 10. તો સૌ મિત્રોને જય માતાજી. હું આવી ગયો છું બાબરામાં, બાબરા ફટાકડા બજાર. આજે હું પહેલી વાર બાબરા ફટાકડા બજારનો વિડીયો બનાવું છું. હવે આપણે આ બજારમાં કેવા કેવા ફટાકડા મળે છે હું તમને આગળ બતાવું. જો નવી નવી ટેકનોલોજી વાળા ઘણા ફટાકડા આવ્યા છે. નવું નવું જે કાંઈ અપડેટ હોય, મતલબમાં આપણે જૂની પેઢીને જે દેરાણી જેઠાણી જે ફટાકડા આવતા, દેરાણી જેઠાણી જે ફટાકડા આવતા પહેલા, એ અત્યારે મિયા બીબીમાં ફેરફાર થઈ ગયો છે બરોબર. નવું અપડેટ આવ્યું. એ ટાઈપનું ઘણું બધું નવા ફટાકડા આવ્યા છે સુધારા કરીને બરોબર. હાલો એ બધા ફટાકડા હું તમને બધું બતાવું. ક્યાં સ્ટોલમાં કયો ફટાકડો મળે છે તમે યાદ રાખજો. તમે જો બાબરાના આજુબાજુના હોય અને લેવા આવવાના હોય બરોબર, તો હાલો હું તમને આગળ બતાવું કેવા ફટાકડા મળે છે. અહીંયા આપણે 1 થી 32 સ્ટોલ છે બરોબર. બધા સ્ટોલની મુલાકાત લેવું અને એક સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટોલ બતાવું છું. આપણે તમને પેલા સીધા 1 નંબરના સ્ટોલે લઈ જાઉં. ત્યાંથી તમને બધું બતાવું છું બરોબર. હું 1 નંબરના સ્ટોલે આવ્યો છું. આ ભૂપતભાઈ છે બરોબર. હા, શું છે આ ફટાકડો છે? આ બાકસ છે. હા, બાકસ ખોલેલું હોય તો બતાવો તો કેવું છે. આ તો ઓલો બોકરી બાકસ છે, સમજાય ગયું. જોઈ લો ભાઈ, આ કંઈક નવું આવ્યું લાગે છે. લાંબી દિહાળી છે બોકરિયા બાકસ. પણ આ રેલગાડીની ડિઝાઇનમાં છે અને એક્સપ્રેસ કંપની છે. કલર લેસર 20 અને બીજા તિરંગા છે. એ ફૂલ ખણી છે. આ બંદૂક છે દિહાળી વાળી. આવા બધા કાંઈક ફટાકડા છે 1 નંબરના સ્ટોલે. આ છે મરસી બોમ્બ, બહુ ફૂલ તીખો અવાજ આવે. હાલો આપણે બીજા સ્ટોલે જાવ. હિન્દુસ્તાન ફટાકડા સ્ટોલ નંબર 2. જો ભાઈ, અહીંયા છે ને આટલી બધી વેરાયટીના આ હુતળી બોમ્બ છે બરોબર. પિતળિયા. આ કાંઈક હેલિકોપ્ટર છે. આ તમે જેગો ને સીધું ઉડે અને ફૂટે અને અવાજ કરે. તો આ ટાઈપનું છે હેઠેથી. આ ઊભું મૂકવાનું કે આડું મૂકવાનું હોય? બરે મને કાઢીને બતાવો તો.
બોલો હું ગરિયો છે હા ઈ એક બતાવો તો લઈ લેતો તું આ કઈ રીતનું મૂકવાનું હોય આમ દિવાળે મેકીને ઉડે એમ ઠીક આ તોય ઉડી જાય આમ મૂકી દે કે આમ જ મૂકવું પડશે આમ જ એમ મેકો એમ તોય ઉડી જાય હવ. તો વાંધો નહીં નહીં મારી પાસે છે એટલે કહું છું. બાકી નથી કહેતા ઉડે તો જા નકર જો બાવળિયામાં હા કોઈ પણ આઈનો ફટાકડો તમે લ્યો ઉડે તો આ નગર પાછા ઘા કરી જાય બરોબર નો ફૂટે તો ઠીક આ રીતનું છે એમ ને ગરિયો આ જબો ઠીક આ એટલે ગોળ સકડી ફરે અને આમ ઊભો મેકો આ આનો શું ભાવ છે 150 150 નું પેકેટ આવે એમ ને સરસ હા ભાઈ નકળંગ ફટાકડા સ્ટોલે આવી જજો 3 નંબરના સ્ટોલે આ બધા ફટાકડા છે શ્રી વલ્લભ ફટાકડા ચોથા નંબરનો સ્ટોલ છે ત્યાં જો કાંક આવા બધા ડબ્બી ને એવું બધા ફટાકડા છે આ છે ઓલી બંદૂક આ બંદૂકનો આખો રોલ છે મિસાઇલ વાળી ગોળી પંપ પાણીમાં ફૂટે વોટર પાણીમાં ફૂટે પાણીમાં ભડકા કરે આપણે ભડકો થાય પાણી ડિઝાઇન થાય 4 કલર આપણે કહેવાય છે ને પાણીમાં ભડકા કરે પાણીમાં ભડકા થાય. પાણીમાં ભડકા કરે એવા ફટાકડા આવી ગયા છે તો આ પહેલી વાર મેં જોયું હો. તમે બોલો ને એમ બોલે ઈ મ્યુઝિકલ વાળી ચકેડી તમે બોલો ને એમ મ્યુઝિક વાગે એમ હા સિસ્ટમ વાળી આવે. કેમ એમ આપણે બોલવી હા એ વેનિલ ની આવે નવી મર્ક્યુરી ની ન્યુ આઈટમ આવી છે હવે જો મિત્રો આ કેવું છે તમે જે બોલો ને એવી રીતનો અવાજ કરે ને એવી રીતે વાગે આ ઈ છે આનું શું છે નોર્મલ 200 રૂપિયા ખાલી હા, તો ભાવ સારું નોર્મલ છે. 200 રૂપિયા એમાં ને એમાં મિકી માઉસ હા પેલા મિકી હે ને જોરથી રાઈડ નાખીને પછી એમ પોતે એના પેટમાંથી ધુવાડો કાઢે જો આ રીતે હા હા ઝાડુ કાઢે હા આ એક નવીન આઈટમ આવી છે આ કેટલા નંગ આવે એમાં એક જ સિંગલ પીસ જ આવે છે સમજાય 550 ખાલી 550 ઓનલી હા પહેલી વાર જોયું. બોલું હેલિકોપ્ટર હા ઈ આખું હેલિકોપ્ટર મ્યુઝિક વાગે એમ એ 150 નું ના આ 150 ખાલી એક નંગ આવે. અંદર 6 નંગ આવે હા 6 નંગ હા આવે અંદર આ 6 ખુલ્લું છે ફટાકડા એકેય? ને પેકો પેક આવે થોડો કેમેરો બતાવો આ ફેસ લાઈટ જો ભાઈ આમાં ફ્લેશ લાઇટ થાય કેમેરાના ફટાકડા ઓરિજિનલ સોશિયલ મીડિયાના જમાનાના પણ ઈ પણ ફટાકડા આવી ગયા છે તો ક્યારેક જમાનો શું કેમેરાનો વધારે છે ઓરિજિનલ આઈટમ આ બધી વેરાયટી છે જાત જાતની છે ઓરિજિનલ આઈટમ હા. ઓરિજિનલ કેમેરો પહેલી વાર જોયો આવો ફટાકડો ઓરિજિનલ આઈટમ ટ્રાય મારી દો હાલો હું અહીંથી લઈ જઈશ ને તો હું આ વિડીયો ટેસ્ટિંગ કરીને વિડીયો બનાવે બરોબર અને કોઈને જો આ ફટાકડો લેવો હોય તો અહીંયા શ્રી વલ્લભ ફટાકડા સીઝન સ્ટોર 4 નંબરનું સ્ટોલ છે ત્યાં આવી જાય તો હું તમને તો બોર્ડ બતાવી દઉં આ નંબર છે રેલગાડી આવી નાની નાની હા એક જ હાલે કે બધી ત્રણ હાલે એક જ હાલે. હા. એકમાં એક હાલે હા ઈ કેટલાનું આવે આ ઓનલી 350 રૂપિયાની આવે હા 3 પીસ 3 પીસ હા જો અહીંથી મિત્રો આવી જાય અડધો કિલોમીટર અડધો કિલોમીટર સુધી હાલી જાય ચાલી જાય તો સારું કહેવાય. વાળો બોળ પૂરો થાય ને ત્યાં સુધી ચાલે એટલે આ ગમે એ રસ્તે હાલે ગમે એ રસ્તે હાલે હાલો ભાઈ હું રોકેટ ટાઈપ આ લઈ રોકેટ જાય કેમ છે, હા. રોકેટ કેમ હાલે એ રીતની આઈટમ આવે તો ઓલામાં સીધી ફેસ થાય એમાં ગાડી વાળી આવે તો મિત્રો આ હું ગાડી લઈ જાય ને તો હું ટ્રાય મારીશ ને ટેસ્ટિંગ કરીને વિડીયોમાં લઈ બરોબર તો આવો કાંઈક ફટાકડો છે તો અત્યારે તો અહીંયા બજારમાં આ કાંઈ ટેસ્ટિંગ થાય નહીં નકર ભડકે થાય બધું બેબી ડોલ ની એક આઈટમ બહુ મસ્ત આવી છે આ એક પૂરા એક જ સ્ટોલમાં જોવા નહીં મળે ગેરંટી નાની છોકરીઓ માટે મસ્ત જો મિત્રો નાના બાળકો હોય અને કોઈ બેબી Special માટે ઝાડુ, સ્પેશિયલ આ ઢીંગલી છે ઢીંગલી ફટાકડો છે ઢીંગલી ઝાડુ બહુ મસ્ત આવે હા આ કેટલા નંગ આવે સિંગલ મળે 6 પીસ આવે આમાં 550 550 એક નો મળે એમ ને ને એક સિંગલ પીસ 3 પીસ જ આવે હા આની અંદર હા જો મિત્રો જરાક ઝૂમ કરીને બતાવો આ ફટાકડો સીનો પછી બાજુમાં એક ડાગલો આપણે પહેલી વાર આ ઓહો 10 માથાનો રાવણ જો મિત્રો આ મેં પહેલી વાર જોયા આ કઈ રીતના ફટાકડા ટાવર લાગે આમ મંકી 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 આ- ઝાડુ આ- મંકી આ કઈ રીતે ઝાડુ હું થાય કાયદેસર છે ને મંકી નું ઠેકડા મારે? આખું થાય નહીં આખું અલગ જ ઝાડુ થાય હા. મંકી હો હા આખું અલગ જ રીતે આ રીતના આખું ઝાડુ થાય મંકી એમ ડિસ્કો કરે ને એ રીતનું આખું એ કેટલા નંગ 655 એક નંગ 650 રૂપિયા પીસ અને આમ જો આ મિત્રો કાયદેસર નો રાવણ આમ રાવણ જેમ 10 હળગા માથા પૂરા થાય હો. દહેરાનથી હળગાવતા હોય ને એવી રીતે આ થાય કાયદેસર 10 માથા પૂરા થાય આના હા અને નવી આ વેરાયટી બતાવો તો આ- આ શું થાય કઈ રીતે આમાં અલગ ઝાડુ થાય આમ છે ઝાડવા છે અલગ અલગ એમ ને ભારતમાં યુદ્ધ કેમ થતું હા 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 એ રીતની આઈટમ આ બંને ઈ છે આ બે અત્યારનું હે ને ટ્રેડિશન પ્રમાણે આઈટમ અત્યારે નીકળી છે હા નવીન item. હા
સ્ટોલમાં જ મળશે 4 નંબર અને 12 નંબર 750 બીજે જો તો સસ્તું આવશે. જો મિત્રો આ સ્ટોલ નંબર 1 છે માહી સીઝન સ્ટોર. બધા ફટાકડા આ બજારમાં જેટલા ફટાકડાના સ્ટોલ ધારકો છે એ બધાને લાયસન્સ પણ આપવામાં આવે છે. જો અત્યારે બધાને લાયસન્સ બધાને આપી દે છે. બધું કાયદેસરનું છે, પણ આમાં એક બંદૂકનું લાયસન્સ લેવું સહેલું છે, પણ આ ફટાકડાનું બધું બહુ અઘરું છે. એટલે આમાં પાકે પાયે હાલે, આમાં કંઈક બેદરકારી ન હોય. બરોબર, હાલો હવે આપણે આગળ મળવી. સ્ટોલ નંબર 5 છે મા કૃપા ફટાકડા. ત્યાં કાંઈક આવી રીતના ફટાકડા છે. બોલો શું કાંઈ તમારી પાસે શું નવીનમાં છે? હા, બેટ બતાવો તો. બેટ પહેલી વાર જોયું છે. કઈ રીતનું બેટ છે? જો મિત્રો આ છે ને બેટ છે. બેટ બતાવો તો. આ કઈ રીતે શું કરવાનું એમાં? હા હા હા, ઠીક, એવું ફ્લાવર થાય એમ ને? બે પણ નવી છે, આમ બેટ બનાવ્યું છે. બેટ ની સ્ટાઇલ થી ફટાકડો છે. હા, રેલગાડી. હા હા, હાલે કેટલીક હાલે? હા, એવું છે એમ ને? હા, એ કેટલાનો નંગ આવે? સમજાઈ ગયું, સરસ. કુલદેવી સીઝન સ્ટોર છે. ફેન્સી ફટાકડા, પતંગ દોરા ને પિસ્કારી બધું. આપણે હોળી પેલા મળ્યા હતા ને વિશલ સક્કર. આ મ્યુઝિકલ ફટાકડો છે, બરોબર. આ પછી આ કયો છે? ફરે અને ઉડે હોતે. હા, એ કેટલાના નંગ? 50 રૂપિયા નંગ છે. હા, અહીંયા ભાઈ બધા ફટાકડા ઉડે તો હા, ફૂટે તો હા, નગર પાછા અહીંયા ઘા કરી દેવાનું. ઉડે તો જા, ફૂટે તો જા, નકર ઘા કરી દેવાનું. હાલો, આ શું છે? આપણે જૂના જાણીતા બુલેટ બોમ્બ. બુલેટ બચપણના નાનપણના આપણે બધા બહુ પડેલા. આપણે અહીંયા આવ્યા છીએ મુનાભાઈ ને ફટાકડા વાળા છે. ત્યાં સ્પેશિયલ 7 નંબરનું સ્ટોલ છે. ત્યાં આ રીતના કાંઈક ફટાકડા છે. બધા મોટા છે, બધી મોટી વેરાયટીઝ છે બધી, બરોબર. હા, ઓલું મિશન સિંદૂર નું છે એ બતાવો તો. હા 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 નાના સ્કાય શોટ છે બચ્ચાઓ માટે, છોકરાઓ માટે. હા જે મોટા હોય હા એ 200-500 ની ખરીદી કરી શકતા હોય. હા નાના છોકરા 10-20 રૂપિયામાં બી સ્કાય શોટ કરી શકે એવી આપણી પાસે ઘણી બધી વેરાયટી છે. હા હા જેમાં 10-20-30 રૂપિયામાં છોકરા રાજી થાય. ઉપર સ્કાય શોટ આવે, જમીન ઉપર નોખા ફંક્શન થાય, એ ટાઈપની ઘણી બધી વેરાયટી આવે. અને આપણી પાસે એવી પણ વેરાયટી છે કે જે ઉપરની છે, નીચેની છે. આભાર. મિત્રો જો આ છે ને લેલા મધનું છે. જો મિત્રો આ છે ને લેલા મધનું આઈટમ છે. લગન પ્રસંગે આ ફટાકડા ફોડવાના છે. જો લેલા મધનું આ રીતનું આવે કાક. ઠીક, હા, વરાજો તોરણ આવે ત્યારને ફોડવાનો ફટાકડો છે, બરોબર. કોઈને આગળની સિઝનમાં લગ્નમાં લઈ જવો હોય તો કોન્ટેક્ટ કરજો આપણે. આ છે સ્કાય શોટ, બરોબર. કેટલા શોટ થયા? એમાં 3 પીસ આવે. રાજખન્નાનું ફંક્શન છે, 3D ફંક્શન આવે. એટલે આ ઉપર કલર ફંક્શન થાય, ઉપર જાડું થાય મોટું, બરોબર. 3 પીસ નું એક આવે. આ એક પેકેટ. એમાં ઓલી વેરાયટી જોલા પાછળ રહી એમ ઈ છે. હા, જો બહાર ખુલ્લો જ છે, જોઈ દો. આ ઈ જ વેરાયટીમાં છે, પણ બીજી વેરાયટી છે, પણ ઈ જ ડિઝાઇનમાં છે. આ ટાઈપનું આવશે, બરોબર. હવે આ પેકિંગ છે, આમાં કઈ ખબર નથી કેવું આવે, પણ આમ પૂતળી બોમ્બનું પેકિંગ છે. જો અહીંયા દોર્યા રૂપિયાનું છે. અને આ છે સ્કાય શોટ, બરોબર. કેટલા નંગ આવે? 2 નંગ આવે આ સ્કાય શોટ. થોડોક વી આવો. લાડવા છે શું? લાડવા નથી, આ છે મસ્ત ફ્લાવર થાશે એક નંબર. તમારે કઈ ઘટે ને એવું. બહુ મોટો, પણ પહેલી વાર જોયો આવડો મોટો લાડુ. અરે આ બહુ હેવી થાય, 2 માળ જેટલો ઉપર જાય. એમ? અરે કાઈ ઘટે નહીં. હા, એક પીસ સિંગલ જોતો હોય તો મળી જાય તમને. એમ. હા, આ મેં એક પહેલી વાર જોયું મિત્રો. આ કઈ રીતનું થાય? ઈ ડોડો એક નંબર થાય. એમાં વેરાયટી થાય, છોટા ભીમ જેવું. ભાવ એની વેરાયટી સારું. ભાવ બોલો. 200-250 રૂપિયાનું મળી જાય. આ એક નંગ 200-250 નું છે. આ દોડો થાય, દોડો. આ પહેલી વાર મેં જોયો, બોલો. ઈ હોતન ફ્લાઇન્ડર એ સારી વસ્તુ છે. આ મેં જોયું, કીધું તું ને તમને, નવા હવે ટેકનોલોજીમાં ફટાકડા આવી ગયા છે આ બધા. આ શું છે? આ ફ્લાવર થાશે અલગ અલગ કલરમાં. આ અલગ અલગ કલરમાં ફ્લાવર થાય, બરોબર.
5 નંગ આવશે. ટોમ એન્ડ જેરી. આ ટોમ એન્ડ આ નવી નાનું એવું જ છે, નવીન જાતનું છે, પણ બાળકો માટે બહુ મસ્ત વસ્તુ છે. જો તમે બાળકો માટે ફટાકડા લેવા આવતા હોય તો આ સ્ટોલે બધે પોગી જાય. આવા ઘણી જાતના છે. વિડીયોમાં બધું યાદ રાખજો કે આ સ્ટોલે કયો ફટાકડો છે. 32 નંબર. આમાં શું આવશે? આ અલગ કલરના બાકસ. આ કલરના બાકસ છે, બરોબર. કોપરિયા બાકસ. કેટલી વેરાયટી છે? આ 10 વેરાયટી. 10 કલરના છે અલગ અલગ. 32 નંબરનો સ્ટોલ. 32 નંબરનો સ્ટોલ. બાકી બધા ઝાડવાન ફૂલખણી ને લવિંગિયા ઘણું બધું છે, બરોબર. હાલો. હા, ગિટાર મ્યુઝિક, આખી મ્યુઝિકની દુનિયા અહીંયા આવી ગઈ. લગે ફટાકડામાં તબલા હોતન છે તો બાજુમાં તબલું. હા, ભજન સામગ્રી આવી ગઈ. બોલો ફટાકડામાં આ બધા મોટા મોટા સ્કાય શોટ છે. આમ જોઈ લો આ ભાઈ કેવડું મોટું ઉતાર્યું. હા, કેટલા નંગ આવે આમાં? 240 નંગ આવે આમાં. હા, કેટલાનું આવે? પણ આ ઉપડતું નથી. આ તમારે તો ગાડી જ લાવવી પડશે. 2 જણાને ઉપડે. આમ તો વજન બહુ છે. 240 શોટ થાય એક હારે. હા, ફ્લેશ લાઇટ જ છે પણ ટીકડી આ અલગ વેરાયટી છે. મેં તમને આગળ ફ્લેશ લાઇટ બધી બતાવી. વિશાળ સકર કહેવાય આને ભાઈ. બીજી મને ખબર નથી પણ હું જોઈ લઈ ફટાકડો. હા, મર્સી બોમ્બ. આ મર્સીમાં નવી વેરાયટી આવી છે, બરોબર. આવા મર્સી બોમ્બ આવ્યા છે મોટા. આ કેટલા નંગ આવે? અહીંયા બધી ફ્લેશ લાઇટ ની વેરાયટી બહુ જાજી છે. આમાં તમારે એક જાતની લાઇટ થાય, આંખ ઊંઝા જાય ને એવી. આ કોહિનૂર કહેવાય. આમાં જ એક બીજી વેરાયટી છે હીરાકણી ને. આ હીરાકણી છે. આમાં લાઇટ થાય, આંખ ઊંઝા જાય એવી. અંધારામ કરો એટલે ફૂલ અંજવાળું થાય. જો ફોક્સ નો થાય ઓલો સાઇનાનો ઈ ટાઈપનું છે. અને આમાં જમ્પર થાય. આ ડેટકા છે, ડેટકા સિસ્ટમ. ડેટકા જેમ જમ્પ થાય. જોજો કોઈની વાડી ઘરે ક્યાંય નીણ બીણ ભરી હોય તો એ ન કરતા જાય. આ ડ્રોન છે એક અલગ પ્રકારનું. આ ગરિયા બોમ્બ છે, ગરિયો થાય એમ ફરે. અને આ ઈ રોકેટ જ છે ઈ ટાઈપ ના. ગરિયો છે, આ ફરે. આ ગરિયો હા હેઠે અણી છે, બરોબર. આ મોટો સ્કાય શોટ છે. આ કાંક રોકેટ જ છે પણ કાંક અલગ પ્રકારનું રોકેટ છે. આમાં સાયરન વાગે, અવાજ આવશે, સિસોટી વાગશે, બરોબર. આ છે ને ટેકનોલોજી પ્રમાણે ઇલેક્ટ્રિક સાયરન છે. જો આ રીતનું છે. આમાં કાણા વતન આપેલા છે. એક લાકડાનું સ્ટેન્ડ આવે એની ઉપર મૂકીને કરવાનું આવે. આમાં સંગીત વાગતું સાયરન વાગતું થાય, બરોબર. આ ફૂલ જે ઓલો મોર કળા કરે ને એ ટાઈપનો ફટાકડો છે. એટલે જાડવું થાય ત્રણેય સાઈડ થી. અને આ કેમેરા છે. કેમેરો જ છે પણ ફ્લેશ લાઇટ થાય અને જાડવું થાય. આ સ્ટોલ નંબર કેટલા છે? 30 નંબરનું સ્ટોલ છે એમ ને. જો ભાઈ આમાં નાના બાળકોના આવા બધા છે અને આ બંદૂક છે અને આવું બધું છે, ઘણું બધું છે. જાતના છે. આ સકડા બહુ બધી જાતના છે. હાલો, આ ભાઈની દુકાન છે, આવી જજો. નવો ફટાકડો જોયો, બેલ બોલ બેટ. આવા ફટાકડા કોઈ દી જોયા તમે? આ નવી પેઢી માટે ખાસ. અમારે તો આમાં છે ને આ રીતનું છે. અહીંયા તમે દિહાળી કરો ને ફૂલઝરથી એટલે આ રીતનો ફટાકડો થાય. અને આ દડો તમે નીચે રાખો એટલે આમ ઉડશે ને તમારે પછી મારી દેવાનું, બરોબર. આ રેડ બુલ વાળા ઓલા સોડામાં આવે, ખબર છે? આમાં ફટાકડા આવવા માંડ્યા, બોલો, ટીનના ડબલામાં. આવો પહેલી વાર ફટાકડો જોયો. અહીંયા બધા ટેકનોલોજી વાળા ઘણા આવ્યા. મેં તમને પેલા કીધું હતું. હવે આ મેં કોઈ દી પહેલી વાર જોયું. આ કોઈ દી નથી જોયું. આવું તતડિયું આવે તો એનું એક સેમ્પલ બતાવું. આ દેશી વ્હાઈટ આપણે પેલા ટોટા ફોડતા હોય એવું લાગે. આ તતડિયા થાય. એક હારે લાંબી હર છે. બીજો આ હર છે. આ તમને બતાવું. આ હર એ ચાલુ કરો ને આવી રીતે ફટાકડા ફૂટે. આ 16 શોટ છે. ઉપર જઈને ફંક્શન થાય. ઉપર થઈને ફંક્શન થાય, બરોબર. અને આ 12 શોટ છે. આ ઉપર જઈને ફુવારો થાય, વિસ્લિંગ વાગે, સંગીત સિસોટી સાયરન વાગે ને એવો અવાજ આવે આમાં. આ સ્કાય શોટ છે, વજનદાર છે પણ 2 નંગ છે. આનો શું ભાવ છે ખબર છે? 1800 રૂપિયા. જો આ રેડ બુલ, તમે રેડ બુલ નું આગળ વાત કરી ને. હવે આમાં જે સોડા આવે, સોડા ટીનના ડબ્બામાં ફટાકડા આવવા માંડ્યા. આવા ફટાકડા જોયા છે કોઈ દી? હા, હેલિકોપ્ટર. આ બંધ છે ને. આ શું છે? આ ઝાડવા છે. બહુ મોટું પેકેટ છે ઝાડવાનું. આ મોટું ઝાડવું છે સ્કાય શોટ. ઝાડવા થાય મતલબમાં કેટલા ધડાકા છે? 12 ધડાકાનું છે, બરોબર. ગન છે. ગન બહુ બથડ છે, મજબૂત છે. હા,
એકદમ ઓરિજિનલ લાગે એવી છે, પણ ફટાકડા ફોડવા માટે જોરદાર છે. અને 200 કિલો ભાવ છે આનો, 200 રૂપિયાનો ભાવ છે. કોઈને કોમેડી રીલ બનાવી હોય ને ડુપ્લિકેટ બંદૂક બતાવવા માટે પણ આ સારી છે. હા શું છે ભાઈ? આ રોકેટ છે. કેટલા નંગ આવશે? 10 નંગનું પેકેટ છે આ રોકેટ. આ કયું છે? આ સ્કાય શોટ છે, બહુ વજનદાર છે. કેટલા નંગ આવે? 3 પીસનું આ સ્કાય શોટ. કાહુરાજ સ્ટોલમાં નકરી બંદૂક વધારે છે, બરોબર. અલગ અલગ વેરાયટીની ગન છે, જો તમે દેખાય. એમાં તો એક આવી છે મસ્તીની બંદૂક, આ મને બહુ ગમે છે, એકદમ ફિલ્મમાં હાલે એવી છે. આ બીજી ગન, આ તમારે આવશે 500 રૂપિયાનું. લહણિયા ઘા કરીને ફોડવાના, બાળકો માટે ખાસ. 100 નંગનું બોક્સ છે, બરોબર. સ્કાય શોટ BMW, સ્કાય શોટ રોલ્સ રોય. કેટલા નંગ આવે? 2 નંગ આવે. 2 નંગ આવે, બરોબર. આ એક પહેલી વાર જોયો નવો ફટાકડો, ગન છે. ગન અને આ ગન આમ કરો એટલે આમાંથી છે ને ઝાડું થાય અને શું થાય? તતડિયા કલરનો ધુવાડો, શું કહેવાય, ફુવારો થાય એવું છે. આ હૈર છે, પ્રદૂષણ ન થાય, કોઈ જાતનો કાગળ હળગતો હોય ને ધુવાડો થાય ને ખરાબ, એવું કાંઈ ન થાય એવી આ હૈર છે લાંબી. ખાલી અવાજ જ આવે એવું છે. આ ગઢ મશીન છે, આ નવું આવ્યું પાછું. આ બોકરિયા બાકસ છે, ઘણી વેરાયટીના અલગ અલગ છે. આમાં કલરના આખું બોક્સ આવશે. આ રોકેટ છે જે ઉપર થઈને ફૂટે, આમ કલરનું સિલ્વર કલરનું થાય એવું રોકેટ છે. અને આ જુઓ બીડી બોમ્બ, ઘા કરો એટલે ફૂટે. આ પોપઅપ છે, મોટા પોપઅપ છે. આપણે નાના આવે છે ને થોડાક મોટા. શ્રી રામનું સ્ટોલ છે આ. અહીંથી ફટાકડો ચાલુ થાય, બરોબર. આ મેં પહેલી વાર જોયો, આમ જો થોડો. આનું શું છે આ નંગ? કેવા કેવા ફટાકડા આવ્યા જોયા તમે? કોઈ દી આવો ફટાકડો જોયો? ઢીંગલી, નાની નાની ઢીંગલીઓ આવે, પણ નાના બાળકો માટેની ખાસ છે આ ઢીંગલી. આ ભમસકડી ફરતી છે ને, આ ભમસકડી છે ને એમાં ઢીંગલી છે, પણ આ ફરે, બરોબર. આ આખું બોક્સ તમારે લેવાનું રહે. 750 રૂપિયા સમજાય ગયું ને? આ કાળી સ્ટોલ છે, ત્યાં ફટાકડા છે બધા, બરોબર. આ જો ગાડી છે, આમાં કઈ અવાજ આવે? સાયરન જેવું વાગી. આ ગાડી છે, આખું બોક્સ આવે. આમાં કેટલા નંગ છે? 3. 2 નંગનું બોક્સ આવશે, બરોબર. લાવો મોરલો. આ મોરલો છે, આ બધી બાજુથી છે ને ફૂટશે. જો આ ટાઈપનું જેમ મોરલો કરા કરતો હોય ને એ ટાઈપનું છે, બરોબર. આ થોડીક ગન આમ કેવી અલગ એક્શન છે, સ્ટાઇલિશ ગન. 200 રૂપિયાની ગન આવશે. ખાલી જ છે ને? છે વજનદાર, પણ બથડ છે. પણ કોઈને કોમેડી રીલ કે ફિલ્મની સ્ટાઇલમાં બનાવવો હોય તો આ તમારા કામની છે. મહાકાળી સ્ટોલ ઉપર મળે છે, આવીને લઈ જજો. સ્કાય શોટ છે 2500 નંગનું, બરોબર. મોટા સ્કાય શોટ છે, જો તમારે આવા શોટ લેવા હોય તો અહીંયા આવી જજો. પછી એક આ છે સ્કાય પેન્ટર, સિંગલ છે, સિંગલ. આ જોરદાર છે. આપણે ભાઈ ફૂલ ખણીઓ જાત જાતની છે અહીંયા, અલગ અલગ બેસ્ટ ક્વોલિટીની છે આ બધી વસ્તુ, બરોબર. અહીંયા આ ફૂલ ખણીઓ જોવો જાત જાતની. એક હારે 5-5 નંગના પેકેટ છે, બરોબર. આપણે શિવ ફટાકડા સ્ટોલ છે. આ નાના કાકા આવી રીતના ફટાકડા છે, તમને બધું સિનેમેટિકમાં બતાવી દઉં. હા, રિઝલ્ટ રેડી છે. છે ને? આપણે ડીવી કે ફટાકડા સ્ટોરના સ્ટોલ આવ્યા છે. આ 17 નંબરનું સ્ટોલ છે. આવી અહીંયા ફૂલઝર છે, અલગ અલગ વેરાયટીના 5 છે, 350 નું આ તમને બોક્સ આવશે. પછી આ છે ડબરો, સ્કાય શોટ છે. આ કલરના ઉપર જઈને અલગ અલગ કેટલી વેરાયટી છે આમાં? 12 વેરાયટી થાય આમાં. આ શું છે? આ દોરી છે, નાડું. આ તો નાના બાળકો કરે. આ કલરના ઝાડવા થાય રંગીન. અને આ છે ઝાડવા મોટા દાડમ. આ કેટલા નંગ આવે છે? 300 રૂપિયાના 5 પીસ આવશે, બરોબર. તંબુરો પ્રકારની વેરાયટી છે. તમે આ બધી ફેન્સી આઈટમ છે, જો હું તમને બતાવું. તમે અહીંયા આવો તો તમને સસ્તા ભાવે હાઈ ક્લાસ મજા આવી જાય. તમને
એ લોકો વેપાર કરે. હવે ડ્રોન ટાઈપના છે, ઉડી હેલિકોપ્ટર છે, ડેડકા છે, બધી સિસ્ટમ અહીંયા છે. મોજ જ કરાવવાની. સ્ટોલ તમે યાદ રાખજો 17 નંબરનું છે ખાસ, તો આમાં યાદ રાખી લેજો અને અહીંયા આવી જાયજો, બરોબર. હા, અહીંના ઓનર છે. હું ભાઈ આ વિડીયો જોઈને આવે તો કાંઈ તમે લેસ કરી દેવો? તમતારે આપણી પાસે ઓફર ની અંદર આપણે તમે ભાઈ આપણે વ્યાજબી ભાવે થઈ જશે. અહીંયા આવે તો વિડીયો જોઈને આવો એટલે તમતારે વ્યાજબી ભાવે કરી આપશું. તો કાંઈ નહીં, વેરાયટી સારી હાઈ ક્લાસ સરસ આઈટમ છે. આ બધી સારી સારી બધી આઈટમ છે. આ ભાઈને એવું કેવું છે. ચાલો હવે આપણે આગળ જાવ. આ ફટાકડો જો પહેલી વાર જોયો. આ કઈ ટાઈપનો ફટાકડો? મિસાઇલ લાગે છે. મિસાઇલ છે 188 શોટ હાથમાં પડવાનો. આમ જો આ સાઈડ જગ્યાએ બંદૂકો છે. અહીંયા નાની બંદૂક છે આવી, એક અહીં મોટી છે. આવી છે બાળકો માટે, અને આ બધા આઈસ્ક્રીમના કોન ને એ બધું છે. તો તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવું. બધા બાકીના બધા લાડવા પણ છે, દાડમ છે. આ રીતનું કાંક છે અહીંયા. 288 શોટ. આ કઈ રીતના ફૂટે? આ કુતાડ દેવાનું? હાથમાં જાળી રાખવાનો, આમ હા, આમ ઝાલવાનો ને અહીંયા હળગાવવાનો. એવી રીતનું છે એમ ને? આમ જો આ બંદૂક ખોલી. આ કેટલાની બંદૂક? 47 કાઢી. હા, આમાં શું ચડાવવાનું? અહીંથી ચડાવવાનું, રોલ ચડાવવાનો. હા, સરસ. આપણે આવી જાય હિન્દ સીઝન સ્ટોરમાં. અહીંયા પણ મોટા મોટા સ્કાય શોટ છે. આ એક ખાસ નિયમનો રૂલ્સ પાળે છે ભાઈ, કે ચાઇનાના ફટાકડા મળશે નહીં, બરોબર? એવા બધા બોડિયા પણ લગાડી દીધા છે. બોલો, ભારત દેશની કમાણી અહીં ભારતમાં રહેવી જોઈએ. બહારનું કંઈ લાવવાનું નથી. તો અહીંયા તમને કોઈને ચાઇનાના ફટાકડા મળશે નહીં ખાસ. અને જો આવા બધા કંઈક ફટાકડા છે અહીંયા. સ્ટોલનું નામ શું છે તમારે? અમીન ફટાકડા સ્ટોર. 14 નંબરનું સ્ટોલ છે અહીંયા. હા, તો જોકરના કતડિયા છે. આ કેટલા નંગ આવે? 10 પીસ આવે. 10 પીસ આવે આમાં. આ રીતની છે. આ શું છે? બોકડિયા બાકસનું બોક્સ તમને મળશે અહીંયા. અહીંયા બધી તમને અવનવી વેરાયટી જે કાંઈ છે અત્યારની સિઝનમાં અહીંયા મળી રહે, બરોબર? કર્યું? શ્રવણ સીઝન સ્ટોર. તમને પેલા બતાવું, 3 નંગ છે 600 રૂપિયાના સ્કાય શોટ. અને આ જો લાડવા મોટા મોટા, આવડા મોટા. તમે ક્યારે બોમ્બ જોયા છે? આ મોટો જાડું થાય ને પછી તમને અહીંયા મળે. જો આ કઈ રીતનો છે? આમાં કલરના ફટાકડા ફૂટે છે, બરોબર? અહીંયા કાંઈક એવું છે. આ સાયરન વાગે, જાડું થાય અને પછી ફૂટે, એ ટાઈપનો આ બોમ્બ છે. એક જ નંગ આવે આમાં, 1 પીસ છે. એટલે બીજા ઘણા બધા તમને મળી જાય એટલા પીસ છે. આ ગરિયો છે, આમાં ગરિયા આવે છે જાજા બધા. આ તો આપણે પહેલેથી ફોડતા આવી છીએ, પેન્સિલ. આ શું કહેવાય? સાયરન વિસલ કહેવાય આને ભાઈ. મેં તો પહેલી વાર આવું સાંભળ્યું, બધું ખબર નથી પડતી. આ સ્કાય શોટ છે, નાના નાના એકદમ. ટ્રાય મારજો. આમાં 300 રૂપિયાનું છે. આટલું કેવું છે તોય ચાલુ રાખો ભાઈ. આ સ્કાય શોટ છે થોડાક મોટા. કેટલા? ક્રિકેટ નામ છે મતલબમાં. આપણો જૂનો જાણીતો પોપટ વાળો ચકલી બોમ્બ પેલા આપણે બહુ ફોડતા, મેં ફોડેલા બહુ. આ લક્ષ્મી બોમ્બ, હુતળિયો, આ બધા આપણા ફેવરિટ. રુદ્રાક્ષ સીઝન સ્ટોર ફટાકડા 12 નંબરનું સ્ટોલ છે. નીતિનભાઈ આપણે યારે જોડાઈ ગયા છે. નીતિનભાઈ, તમારી પાસે ક્યાંક કઈ કઈ વેરાયટીના ફટાકડા છે બતાવો જ મણો. હાલો. અત્યાર સુધી તમે 31 નો વિઝિટ કરી છે. હા, લાસ્ટ મારો હા. સ્ટોલ છે. હા, છેલ્લો સ્ટોલ છે. તમને આઈડિયા આવી ગયા છે કે નાના મોર બતાવ્યા છે, આવી આવી નાની નાની ચકલીઓ બતાવી છે. હા, ઓકે, હા, બરાબર. પણ હવે હા, જોરથી આ બોલજો. વર્ષથી તમારે વેરાયટી જોવી હોય, હા. એન્ટિક, હા, તો આને એન્ટિક કહેવાય. નજીક આવો તો. આને એન્ટિક કહેવાય. હા, પહેલી વાર જોયું હો. આ નથી જોયું. આને એન્ટિક કહેવાય. આ ફટાકડો પહેલી વાર જોયો છે. કઈ ટાઈપનો ફૂટતો કોને ખબર? આ બહાર કાઢીને બતાવું. એક ઝાડમાં 3 કલર. આને એન્ટિક કહેવાય. આ એન્ટિક ભાઈ. એક ઝાડમાં 3 કલર થાય. આને તમે આ આગળ હું ખોલીને બતાવું. ઝાડમાં તમે જોયું હશે, પણ આમાં 12 કલરના 12 પ્રકારના થાય ને, આને એન્ટિક કહેવાય. 12 પ્રકારના આમાં કલર થાય ભાઈ. એક જ 1 પીસ.
એન્ટિક પીસ. પછી ઓલી બતાવો. આ તો ઢીંગલી અને રાવણ દહન આ રાવણ આઈટમ તમને ફર્સ્ટ ટાઈમ ઉત્તરાયણ સિઝનમાં જ જોવા મળશે. આપણે દહેરામાં રાવણ કર્યું ને એ ટાઈપનું છે આમ જોવા. દહેરાંદી ઉજવવા માટે હાલે. રાવણ દહન નામ છે ફટાકડાનું. નાના બાળકોની મંકીની સ્પેશિયલ આઈટમ. હા આ શું થાય ઝૂમ. મંકીમાં આમાં 4 પ્રકારના અલગ અલગ મંકી શેપ ટાઈપ ફ્લાવર જેવું તમને ફીલ થશે. હા પછી ઓલી બતાવો. આ આઈટમ ન્યુ આઈટમ આ બધી નવી આઈટમો જો. ઓલી લઈ લેજો. એવી જ આઈટમ મર્ક્યુરીની હા કોહિનૂર. G12 ફોટો છે ને ઈ ટાઈપ આઈટમ તમારી. આ ફોટામાં તમને દેખાય ને એ ટાઈપનો આ ફટાકડો છે એવું જાડું થાય. મર્કરી નામ છે આનું. એમાં બગાસું જી રાવણની આઈટમ જોઈ ઈ જ આઈટમમાં બગાસું હા જી કહેવાય છે કે નારા ગુસુ 4 પ્રકારના ફ્લાવર થાય છે અલગ અલગ. 4 પ્રકારના તળિયા થશે. તતડિયા થાય. 4 પ્રકારના ફ્લાવર થાય અલગ અલગ વેરાયટી. થોડાની બાજુમાં એ બતાવો. હા આ બાજુ હજી તો તમે 50% જ પીગા છો. એવું છે. 50% તો હજી આપણે આ વેરાયટીમાં 50% જ પગ્યા છે હજી બતાવે છે. અને ઓલી મોટી ફૂલ છે બાળકોની તો લાઈન આ પણ ન્યુ આઈટમ. બાળકો માટે આ ખાસ આઈટમ છે હો, બહુ બધી અલગ અલગ છે. આ પહેલી વાર જોયું એવું બધું છે. ટ્રેન તો નાની તમે અહીંયા આવી જ જજો. ખાસ યાદ રાખજો આ સેલું સ્ટોલ લીધું છે. ટ્રેન તો નાની નાની બહુ જોઈ. હા હવે આ મોટી જોવો. હા આપણે આગળના વિડીયોમાં જ આગળ પેલા આવી કે નાની ટ્રેન. આ સૌથી મોટું છે બોક્સ. મોટી ટ્રેન છે. આ એક ખાસ તમે જોઈ વિઝિટ કરજો આ સ્ટોલની. તમે ફ્લાવરમાં ફંક્શન જોયું હોય ફ્લાવરમાં ફંક્શન નહીં ફ્લાવર થાય ને એની ઉપર ફંક્શન થાય. જી આ શેપ છે આ તમે એનો શેપ છે જોઈ લો. હા ફ્લાવરમાં આટલા પ્રકારના થશે એની ઉપર આ પ્રકારના શેપ થશે અલગ અલગ. હા હા આ આઈટમ ને એન્ટિક કહેવાય. હા ભાઈ એન્ટિક હો. કાંઈ ન ઘટે કેવું પડે યાર. તો તમે નાના મોટા જોયે ને નાના જોયે ને હા નાના જોયા આ જોયો નહીં. હજી આનથી મોટો જોવો છે જો બતાવો. જોવો છે ને આ એવી? પહેલી વાર જોયો. હા આ પણ બહુ જાજી વેરાયટીના સ્કાય શોટ ને બધી અલગ અલગ પ્રકારના છે બરોબર. તમારી પાસે સાહેબ જેવડું માઇક નથી ને એવડું મારી પાસે માઇક છે. હા માયક. ચલો તમે આપશો એનું ઇન્ટરવ્યુ. હા લાવો ભાઈ. ભાઈ અહીંયા વિડીયો જોઈને આવે તો તમે એના માટે કઈ ખાસ ઓફર લેસ કરી દેવો. જી 100% આ વિડીયો જોઈને આવે એક વખત નામ આપશે એટલી રાજી થઈને જશે. હા ભાઈ જોયું. આ વિડીયો સ્ટોલ યાદ રાખજો ભાઈ. આ જો આવડી મોટી એ ભાઈ આ ફૂલ જર જો આવડી મોટી ફૂલ ખણી કેવડી મોટું બોક્સ. જેને નાની બાર્બી ડોલ હા જેને પણ નાની બાર્બી ડોલ ન્યુ યર એની માટે ન્યુ આઈટમ. હા. આ એક પ્રકારની ફૂલઝર જ છે. હા અને માનો કે સેલ્ફી માટે સ્પેશિયલ આઈટમ. સેલ્ફી માટે સેલ્ફી માટે એમ હા. બોલો સેલ્ફી ના ફટાકડા આવી જાય સેલ્ફી માટે. આપણે આ છે ને લેવું અને વિડીયોમાં લેવું ટેસ્ટિંગ વિડીયો બનાવશું બરોબર. હાલો આ જો એની પણ આ બાર્બીની આઈટમ સેલ્ફી આઈટમ. હા આમાં શું થાય જાડું. સ્ટાર આ રીતે આખું સ્ટાર જ થશે. હા હા ઝાડ હા. અંદર અલગ અલગ ફ્લાવર થશે હા, અલગ હા. સ્ટાર થશે. હા તમે પાણીમાં બીડી બોમ્બ તો ઘણા બધા જોયા હશે હા હા પણ આ પાણીમાં ફૂટી નહીં જોયા હોય વનિતાના. પાણીમાં ભડાકા કરે હો ભાઈ. પાણીમાં ભડાકા કરે ને ઈ બોમ્બ છે આ. એક પ્રકારની આ આપણે વિડીયોમાં લેવું ટેસ્ટિંગ કરાવશું. જો ભાઈ આપણે ખોલીને બતાવ્યું છે. અને અહીંયા પાણીનું ટેન્ક પણ આવી ગયું છે ફટાકડા બજારમાં. આ કઈ રીતે પાણીમાં કરવાનું આવે. પેલા તમે અહીંથી જગાવી દેશો હા જગાવી અને પાણીમાં નાખી દેશો હા એટલે કાયદેસર બ્લાસ્ટ થશે. એટલે બ્લાસ્ટ એટલે નાના બાળકોની જ આઈટમ છે આ. બહુ હેવી બ્લાસ્ટ નહીં નોર્મલ જે બીડી બોમ્બ ફૂટે ને ઈ type. પાણીમાં ભડાકો થાય. જુઓ કેવું પડે હો ભાઈ. બરાબર હજી તમે આઈટમ તો તમે અવનવી પુષ્કળ છે. હા હજી મારી પાસેથી 3 પીસ હા શોટ છે. હા. પછી ફંક્શનમાં તમે મારી પાસેથી 12 શોટ થી ચાલુ થશે તો 1000 સુધી મારી પાસે અવેલેબલ છે. 1000 શોટ સુધીનું 1000 એમ. સુધી છે હા. જો કે આ વિડીયો જોવા વાળા ઘણા મારા ગ્રુપમાં હશે એને હા. ખબર જ છે એમ કે હા વર્ષોથી આ એક જ નામ અત્યારે ધૂમ મચાવે છે જે ઉત્તરાયણ સીઝન સ્ટોર. હા બરોબર પૂરું. હવે બીજી કોઈ આઈટમ હજી મારી પાસે ઘણી બધી એવી આઈટમ છે તમે કહેતા હો તો હજી ફોલોઅપ કરું તમને. બતાવો બતાવો. આપણે મોદી સાહેબે કીધું ને ડોલર ઘટાડવાનો છે ઘટાડવું. હા. 100% ડોલર ઘટશે. જો ભાઈ આ ડોલર વધુ લોકર ડોલર ઇન નામના લોકર. બોમ આવ્યા. એક વન પીસ છે ડોલર એટલે ડોલર.
આમાંથી અલગ અલગ હા એવું નામ છે આનું શું છે બ્લોકર મની રેન, મની રેન ડોલર ભાઈ પછી અવનવી ઘણી બધી મારી પાસે છે. હેલિકોપ્ટર છે, ભમર છે, મિયા બીબી છે, હરેક પ્રકારના અલગ અલગ ફ્લાવર છે. બધા હવે કોઠીમાં છે, હેવી સાઈઝમાં બધી કોઠીમાં છે, બટરફ્લાય છે, ફોટો ફ્લેશ છે, અવનવી આઈટમ મારી પાસે ઓછામાં ઓછી 1500 પ્લસ આઈટમ છે હા અવેલેબલ. સ્ટોક હિન્દુસ્તાન ફટાકડા સ્ટોલ નંબર 2 ત્યાં જો આવા કાંક સ્કાય શોટ છે. આ જવાનાડા મોટું વજનદાર પેકેટ પકડીને ઊભા રહી ગયા છે અને 22 શોટ છે આ એમ તો આપણે ફૂલ ડિટેલ્સમાં વિડીયો આ બનાવ્યો બાબરા ફટાકડા બજારનો. લાઈક કરી દો, શેર કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હાલો પહોંચી જાજો અને શેર કરીને પહોંચી જ જાજો આ બજારમાં. બરોબર, હવે ફટાકડા લઈ લો. આવો બાબરાની બજારમાં, આવો કેપી આશરાફાએ બાબરા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ફટાકડાની માર્કેટ છે. સસ્તા ભાવે મળશે ફટાકડા. આપ સૌને પધારવા વિનંતી. જય હિન્દ, જય ભારત.